હેલો ફ્રેન્ડ્સ, ઠંડીમાં ઠંડી રબડી ખાઈ શકો એવી મસ્ત એવી હેલ્ધી એવી ખજૂરની રબડી, અને તમને એમાં આઈસ્ક્રીમનો પણ ટેસ્ટ આવવાનો છે, રબડીનો પણ ટેસ્ટ આવવાનો છે અને કેકનો પણ ટેસ્ટ આવવાનો છે. એવી આપણે 3 in 1 રેસીપી બનાવી છે. તો આવી સરસ રેસીપી તમારે જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે ફૂલ વિડીયો હું કાલે અપલોડ કરવાની છું. અને અલગ જ રીતથી મેં આ રબડી બનાવી છે, એને તમે કસાટા રબડી પણ કહી શકો છો. એ રીતની મેં રેસીપી બનાવી છે અને એમાં તમને આઈસ્ક્રીમનો પણ ટેસ્ટ આવવાનો છે અને બહુ સરસ એવી હેલ્ધી એવી રેસીપી છે. અને ડ્રાયફ્રૂટનો મેં પાવડર એડ કર્યો છે, એટલે જે વડીલોને મોઢામાં દાંત ના હોય એ પણ આસાનીથી જમી શકે. અને આવી રેસીપી તમે ક્યાંય નહીં જોયું એટલી સરસ એવી કસાટા રબડી બનાવી છે અને ખજૂરથી બનાવી છે, એટલે તમે ઠંડીમાં પણ જમી શકો છો. અને મેં શોર્ટ વિડીયો અપલોડ કર્યો છે, ફૂલ વિડીયો હું કાલે અપલોડ કરવાની છું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે આવી સરસ રેસીપી તમે પણ બનાવી શકશો. તો સરસ એવી આપણી મસ્ત એવી રબડી બની છે. રેસીપી સારી લાગે તો કમેન્ટ કરજો કે કેવી બની છે રબડી. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ.